ગુજરાતમાં વધુ એક ભરતીમાં કૌભાંડ થયાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની કોલેજમાં વનસેવા મહાવિદ્યાલય BRSમાં ભરતીમાં કૌભાંડ થયું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે, જેમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં ધરમપુરના પૂર્વ કોર્પોરેટરના પુત્રને 210માંથી 210 માર્ક્સ મળ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવરાજસિંહે દાવો કર્યો છે કે સિનિયર ક્લાર્કની ભરતીમાં ધરમપુરના પૂર્વ કોર્પોરેટરના પુત્ર જયદીપસિંહ પરમારે ભ્રષ્ટાચારથી નોકરી મેળવી છે। આ ભરતીમાં કુલ 63 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 32 ઉમેદવારો હાજર રહ્યા હતા। જાહેર કરાયેલી પેપરની આન્સર કીમાં કેટલાક પ્રશ્નો ખોટા ઠેરવાયા હતા, પરંતુ જયદીપસિંહે ટેક કરેલા તમામ જવાબો સાચા નીકળ્યા। જ્યારે સમગ્ર કૌભાંડ મામલે યુવરાજસિંહે યોગ્ય તપાસની માંગ કરી છે। જયદીપસિંહ પરમાર નામના ઉમેદવારે જાહેર કરાયેલી આન્સર કી પ્રમાણે જ જવાબો આપેલા છે। જો કે આન્સર કીમાં અમુક પ્રશ્નો વિકલ્પમાં ભૂલ છે, અમુક પ્રશ્નોમાં ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકમાંથી પૂછાય તે સરળ હોવા છતાં આન્સર કીમાં તેના જવાબો ખોટા છે, જ્યારે આ ઉમેદવારનો જવાબ આન્સર કી પ્રમાણેનો જ હતો। એક ઉમેદવાર અમારા ધ્યાનમાં આવ્યા છે, જેનો સીટ ક્રમાંક F0041 છે અને નામ છે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ। આ એટલા હોનાર અને એટલા હોશિયાર છે કે 210 પ્રશ્ન જે MCQ આધારિત પ્રશ્ન હતા એ 210 માંથી 210 પ્રશ્ન જે આન્સર કી આ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે પ્રમાણે 210 માંથી 210 પ્રશ્ન આન્સર કી પ્રમાણે આ ઉમેદવારના સાચા છે।